તો અત્યારે બપોરના વાગી જશે 2 આપણે જમી લીધું છે. આજે આપણે 2 વાગે ચાલુ કર્યું છે બ્લોગ. તો ઘણા રીતે બ્લોગમાં અત્યારે આપણે જઈ જઈશું આરામ કરવા. તો આરામ કરીને તમને મળશું. તો ઘણા રીતે બ્લોગમાં ઊંઘીને ઉઠી ગયા છે એટલે અમારે કંઈ લઈને આવીએ તો શરબત બોટલમાં ભરીને જોઈ શકો છો. તો આપણે આને પીશું, પહેલાં પીશું, પણ એની પહેલાં આપણે મોડું ધોઈ બરાબર બ્લોકમાં આપણે મોડું ધોઈ મળીએ છીએ. તો અત્યારે આપણે પીશું પાણી પહેલાં, પછી પીશું શરબત. તો બરાબર છે બ્લોકમાં તમે શરબત ને પાણી પીને બતાવશો. આપણે રસ પી લીધું તો અમે આવી ગયા છે આપણે બહાર બેસવા માટે જોઈ શકો છો. આ જો આખો દિવસ નથી નાયો આજે, મજાક કરું છું. તો બનારે બ્લોકમાં હું બતાવશો કે કાગળ કરશું. સંદારો પડી ગયું છે તો જોઈ શકો તો બધા અમારા અંદરથી બધા શેડ બહાર જતા રહે છે. જોઈ શકો તો અંદારું પડી ગયું છે ને અત્યારે વાગી ગયા છે 7 જેવું થઈ ગયું છે. જોઈ શકો છો બધા શેડ જતા રહ્યા. તો બના રહેજો બ્લોકમાં અંદર પડી ગઈ છે ને અત્યારે જમવાનું બને છે જોઈ શકો છો. તો એ પહેલાં તમે બતાવી દો. આ ભૂંગળા લાવ્યા છે પણ બનાવવાના નથી, ખાલી તમને બતાવું છું. આર્યા ભૂંગળા, બીજા આર્યા જોઈ શકો છો. તો બના રહેજો બ્લોકમાં તમને જમવાનું બની જાય પછી બતાવશું. અત્યારે ભૂંગળા શેકવા મૂક્યા નહોતા શેકવાના, પણ હવે આને ખાવા હતા એટલે આપણે શેકવા મૂકશે. એની પહેલાં તમને જમવાનું બતાવી દઉં. જોઈ શકો છો બટેકાનું શાક, કોથળી નાખી છે અને રોટલી છે અને પેલા ભાજી છે અને શું કહેવાય ચોખા પણ છે જોઈ શકો છો. અત્યારે ભૂંગળા શેકવા તેલ પાડી દીધી છે તો શેકાઈ જાય પછી બતાવશું. તો બના રહેજો બ્લોકમાં. અત્યારે ભૂંગળા શેકાઈ રહ્યા છે જોઈ શકો છો. ઢોળાઈ ગયા છે પણ અહીંયા બીજા શેકાઈ ગયા જોઈ શકો છો. આપણાને ભૂંગળા ખાવાની ઈચ્છા થઈ એટલે બનાવી દીધા છે મારા મમ્મીએ ભૂંગળા જોઈ શકો છો. ભરાઈ ગઈ છે તો હજી બીજા થોડા ઘણા શેકવાના છે. તો બના રહેજો બ્લોકમાં તમે બતાવશો આગળ જઈ. ગાઈસ બધું જમવાનું બની ગયું છે તો આપણે બધું કાઢી લીધું છે, બેસી ગયા છે જમવા. તો જમવામાં પાપડ, ભૂંગળા, ભાજી, રોટલી અને બટાકાનું શાક, 2 શાક છે. તો આપણે જમી લઈએ. તો જમીને તમને મળશું. તો બના રહેજો બ્લોકમાં. જમી લીધું છે, પેટ આખું ફૂલ ભરાઈ ગયું છે. તો હવે આપણે જઈશું બહાર અહીંયા બેસવા માટે, કેમ કે બહાર આવ્યા છે મામા ને મામી બધા મહેમાન આવ્યા છે. તો હવે ત્યાં થોડી વાર બેસશું. તો બના રહેજો બ્લોકમાં તમને બતાવશું. અત્યારે બધા મહેમાન આવ્યા છે તેનું કંઈક ઠંડુ કરાવવું પડે એટલે આપણે નીકળી ગયા છે ઠંડુ લેવા માટે. તો કેન્ડીઓ લાવવાની છે. તો બના રહેજો બ્લોકમાં તમને બતાવશો. આવી ગયા છે કે આઈસ્ક્રીમ લેવા માટે લઈ લીધી છે જોઈ શકો છો આપણે. તો બના રહો બ્લોકમાં તમને ઘરે જઈને બતાવશું. કેન્ડી લઈને આવી ગયા છે, બધાને ત્યાં આપી દીધી, ખાઈ છે. હવે આપણે જઈએ છીએ રૂમમાં માટે. રૂમમાં રાતે પણ કેન્ડી ખાશું હવે. તો બના રહેજો બ્લોકમાં તમને આગળ જઈને બતાવશું. કેન્ડી પેલી ખાઈ દીધી છે ને આપણે આવી ગયા છીએ ઊંઘવા જઈ શકો છો. આ પણ આવી ગઈ છે. તો એસી પંખો ચાલુ કરી દીધો છે ને આપણે થોડી વાર એટલે કે ઊંઘી જઈએ હવે. ને મહેમાન તો બેઠા જ છે બહાર, મારા મમ્મી પપ્પા બધા બેઠા છે પણ અમે આવી ગયા છે અંદર ઊંઘવા માટે. ઊંઘ આવતી હતી એટલે. તો આજનો બ્લોગ આપણે અહીંયા એડ કરીશું. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય જોહાર, જય આદિવાસી.